પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે એવી મારી શુભકામના। રાશિફળ મંથલીમાં વાત કરીએ ધનુ રાશિવાળા જાતકો માટે ગ્રહોની શું ચાલ રહેશે। આ મહિના દરમિયાન સૂર્યગ્રહનું ભ્રમણ વૃષભ રાશિમાં રહેશે મંથના મધ્યાહન સુધી। ત્યાર પછી સૂર્યગ્રહ 15 જૂનથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે। શુક્ર ગ્રહ 18 જૂન સુધી મેષ રાશિમાં ભ્રમણ કરશે, ત્યાર પછી વૃષભ રાશિમાં રહેશે અને બુધ ગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે અને ગુરુ ગ્રહ 19 જૂન સુધી મિથુન રાશિમાં, ત્યારબાદ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ભ્રમણ કરશે। મંગળ ગ્રહનું ભ્રમણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે। જોઈએ આપણે ગ્રહોની શું અસર રહેશે। ધનુ રાશિ જે ગુરુના ઘરની રાશિ છે, ધનુ રાશિવાળા જાતકો માટે તેમની ચંદ્ર રાશિથી શુક્ર ગ્રહનું ભ્રમણ પંચમ ભાવથી પસાર થઈ રહ્યું છે, એટલે કે લવ લાઈફ માટે આ શુક્ર ગ્રહ સારું ફળ આપવાવાળા રહેશે અને મિત્ર વર્તુળને પણ આ સમય સુખ અને સમૃદ્ધિથી એન્જોય કરવાવાળો આ સમય રહેશે। શુક્ર ગ્રહ 18 જૂન પછી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી ચંદ્ર રાશિથી છઠ્ઠા ભાવથી પસાર થશે। અહીંયા તમારે આહાર વિહારમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂર પડશે અને તમારી હેલ્થની કાળજી રાખવી જરૂરી બનશે। સૂર્યગ્રહ જે આ મહિનાના મધ્યાહન સુધી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી હેલ્થને અહીંયા બળ આપવાનું કામ કરશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે, યશ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, તેમજ નોકરી કરતા જાતકો માટે પણ આ સૂર્યગ્રહ તેમને સફળતા આપવાવાળા રહેશે। 15 જૂનથી સૂર્યગ્રહ જે મિથુન રાશિમાં ભ્રમણ કરશે, તમારી ચંદ્ર રાશિથી 7મા સ્થાનમાં સૂર્યગ્રહનું ભ્રમણ રહેશે। અહીંયા લગ્ન જીવનમાં મતભેદ રહેવાની સંભાવના વધે છે, તો થોડી તકેદારી રાખવી જરૂરી બનશે। બુધ ગ્રહ જે તમારી ચંદ્ર રાશિથી 7મ સ્થાનમાં ચાલશે, એટલે કે જીવનસાથીની સલાહ માનવાથી પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે। એટલે નોકરી કે ધંધા બાબતે કોઈ બી પ્રશ્નોનો સમસ્યાઓ અને પરેશાનીથી પસાર થઈ રહ્યા હોય તો જીવનસાથીની સલાહ માગવી જરૂરી રહેશે, જેનાથી પણ તમને ક્યાંક ને ક્યાંક રસ્તો અને સમસ્યાનો હલ મળવાની સંભાવના વધે છે। ગુરુગ્રહનું ભ્રમણ જે તમારી ચંદ્ર રાશિથી 7મા સ્થાનમાં થઈ રહ્યું છે, અહીંયા ગુરુગ્રહ જે લોકો પોતે અનમેરિડ છે અને મેરેજ કરવા માગે છે, તો અહીંયા જે ડીલે દેખાતી હતી, પરંતુ 19 જૂન પછી ગુરુગ્રહ તેમની રાશિ પરિવર્તન કરશે, એટલે કે અહીં અનમેરિડ લોકો માટે થોડી ઘણી પરેશાનીઓ હલ થવાવાળી રહેશે। તમારી ચંદ્ર રાશિથી ગુરુગ્રહનું ભ્રમણ કર્ક રાશિમાં એટલે કે 8મ સ્થાનમાં પાસ થશે, એટલે કે અહીં ગુરુગ્રહ તમને ગુરુવિદ્યાથી લાભ અપાવનાર રહેશે। મંગળ ગ્રહની વાત કરીએ, જે તમારી ચંદ્ર રાશિથી કર્મ સ્થાનમાં ચાલી રહ્યા છે, એટલે કે તમારા કર્મક્ષેત્રથી સારામાં સારો લાભ આપવાવાળા આ મંગળ ગ્રહ રહેશે, એટલે કે ધંધાથી પણ તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે, તેમજ પિતાથી પણ તમને મદદ મળશે અને જેથી કરીને તમે તમારા કેરિયરમાં સારો એવો ગ્રોથ જોઈ શકશો। સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।